નવસારીના શાંતાદેવી રોડ પર ઘરફોડ ચોરી કરનાર ચોર ઝડપાયો છે। શાંતાદેવી રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીમાંથી ગત રોજ 36,000ના દાગીનાની ચોરી થઈ હતી। ચોરની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી હતી। નવસારી ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર KH ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની બાતમીને આધારે રિંગ રોડ રેલવે ઓવરબ્રિજ પાસેથી આ ચોરને ઝડપી પાડ્યો હતો। આરોપી 19 વર્ષીય હરિઓમ સહાનીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। ફરિયાદી જિજ્ઞાબેન વાઇફ ઓફ ગૌરાંગભાઈ રજનીભાઈ આદેસરા રહે શાંતાદેવી રાધાકૃષ્ણ સોસાયટીના હોય ગઈકાલ તારીખે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આપીને IPC કલમ 454, 457, 380 મુજબની ફરિયાદ આપેલી હતી। આ ગુનો તારીખ 31/1/2024ના રોજથી તારીખ 1/2/2024ના રોજ દરમિયાન બનેલ હતા। એ ગુનાનું સ્થળ શાંતાદેવી રાધાકૃષ્ણ સોસાયટી છે જ્યાં ફરિયાદી રહે છે। એ દરમિયાન આ કામના આરોપીઓ એ એમના આ જે જગ્યા છે એ જગ્યાએ ફરિયાદીના બંધ મકાનનો દરવાજો તાળું કોઈ સાધન વડે તોડીને એમાંથી કબાટમાં મૂકેલ રોકડા રૂપિયા 8,000 અને સોના ચાંદીના દાગીના 28,000 એમ કુલ 36,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરેલ હતો। નવસારી ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ અધિકારી કર્મચારીઓએ સીસીટીવી તેમજ પોતાના સોર્સ મારફતે માહિતી મેળવીને આ ગુનો ઉકેલેલો છે અને જેમાં આરોપી તરીકે હરિઓમ સન ઓફ ગુનાઈ સુકાન સહાની ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી તેમજ નાઓને પકડીને હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે। પોલીસે આરોપીના ઘરેથી ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।